તમારી મેન્ટલ હેલ્થને તમારી ફિઝિકલ હેલ્થ જોડે ખૂબ જ લેવા દેવા છે. જો તમે એક લાંબુ અને સારું આયુષ્ય ઈચ્છો છો તો તમારી માનસિક સ્થિતિ એ સારી હોવી એ ખૂબ જ જરૂરી છે. લાખો લોકોને અત્યારે મેન્ટલ હેલ્થ ઇસ્યુ છે, જેવા કે ચિંતા, ઉપાધિ, ઓવર થિંકિંગ, યા ઊંઘમાં પણ મગજ ચાલતું હોય એવી ફિલિંગ આવવી, ઊંઘ ડિસ્ટર્બન્સ થવી, રાતના 3-3, 4-4 વાગ્યા સુધી ઊંઘ ના આવવી, ઓવર થિંકિંગ, કન્ટિન્યુઅસ વિચારવાયું રહેવું, ઓસીડી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, યા ઘણા લોકોને કોઈ પણ કારણ વગર કે જેને કોઈ ઇસ્યુ નથી, આર્થિક, ફિઝિકલ, યા કોઈ પણ એવા કોઈ બનાવ બન્યા નથી, આવું કંઈ ના થયું હોવા છતાં પણ એનું મેન્ટલ હેલ્થ એટલી ખરાબ છે કે નથી એ કોઈને કહી શકતા અને એકલા મૂંઝવાયા કરે છે. આખો દિવસ કન્ટિન્યુઅસ 2 દિવસ, 5 દિવસ, 2-3 મહિના સુધી જેનામાં ખુશી નામની વસ્તુ હોતી જ નથી, યા એ કન્ટિન્યુઅસ ઉદાસ રહે છે. જમતી વખતે, ફરવા જતી વખતે, કંઈ પણ કામ કરતી વખતે પણ કન્ટિન્યુ ઉદાસ રહેતા હોય છે. યાદ શક્તિ ઓછી થતી હોય છે. જે કોઈ માણસને કોઈ વસ્તુ ગુમાવી છે, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, યા કોઈ વસ્તુ આવીને જતી રહી હોય છે, યા મેરેજ લાઈફ એમાં ડિસ્ટર્બન્સ હોય છે, આ બધા લોકો કોઈ કારણસર મેન્ટલ હેલ્થ લોકોને ડિસ્ટર્બન્સ હોય છે એ ઓકે છે કે ભાઈ એ માણસ એમાંથી બહાર નથી નીકળી શકતા. 50-70% માનસિક રોગો વાળા માણસ એવા છે કે જેમને કોઈ વસ્તુનું કારણ જ નથી કે આ કારણથી એ લોકો સ્ટ્રેસમાં છે, ચિંતા ઉપાધિમાં છે, યા ઉદાસ રહે છે, એન્ટી સાયકેટિક મેડિસિન યા ઊંઘની દવા લેતા હોય છે. આવા માણસો માટે આ બધી જ તકલીફોના ઇલાજો અને સારવાર વિશે આગળના વિડીયોમાં જાણીએ.